એક નવી રેસીપી શોધો છો છોકરાઓ માટે, કંઈક નવું બનાવવું છે લંચ બોક્સના ડબ્બામાં ભરવા માટે, કે ભાઈ ક્યાંય જવું છે, કીટી પાર્ટી છે, કે કોઈ એ ના બનાવ્યો એવો નવો નાસ્તો બનાવવો છે, તો આ છે એ રહ્યો હેલ્ધી અને ટેસ્ટી નવો નાસ્તો જે મેં બનાવ્યો છે મસૂર દાળ, અને અંદર એડ કર્યો છે ખાલી ઘઉંનો લોટ, નોર્મલ, બીજા કોઈ મસાલા નથી, હેલ્ધી છે, ઓછા તેલવાળો છે અને તમને ટેસ્ટમાં તો બહુ જ મજા આવશે. તો એકવાર ફ્રેન્ડ્સ ટ્રાય કરવા જેવો છે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ, બતાવું કે કઈ રીતે બનાવશો. હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. દાળ મૂઠ ફ્રેન્ડ આપણે ખાઈએ છીએ, ખાવામાં મજા બી આવે, ટેસ્ટી લાગે, પણ દાળ મૂઠની પાપડી ક્યારે, એ દાળની પાપડી તમે ક્યારે ખાધી છે? આજે આપણે મસ્ત દાળ મૂઠની પાપડી બનાવીશું. તો એના માટે મેં પલાળી દીધી છે દાળ મૂઠની દાળ. તો એને પહેલા પીસી લઈએ આપણે. મસ્ત દાળ પીસાઈ ગઈ છે. ચલો તો એનો લોટ બાંધી લઈએ. કઈ રીતે બાંધો એ બી બતાવી દઉં. એ પાપડી બનાવવા લઈશું ઘઉંનો લોટ. તો મેં લીધી છે 1 વાટકી જેટલો ઘઉંનો લોટ. અને હવે જે આપણે મસૂરની દાળ લીધી છે એ જે પીસીને એનો પલ્પ ચાળી લઈશું, જે રીતે આપણે અંદર જોઈતું હોય, તમારે જે રીતે બનાવવું હોય, બરાબર. એને પેસ્ટને આ રીતે ચાળણીથી ચાળી જ લેવાનો, મતલબ નહીંતર એકાદી દાણો દાણો રહી જશે ને તો પાપડી તૂટી જશે. તો આ રીતે હું એનો પલ્પ લઈ લઈશ બધો ચાળી. લોટ મેં થોડો ઘણો મિક્સ કરી લીધો છે પલ્પનું. અજમો એડ કરીશું, થોડું નોર્મલ મરચું, 1 પીસ જેટલો ગરમ મસાલો, થોડી હળદર અને ટેસ્ટ અનુસાર મીઠું. નોર્મલ નાની ચમચી હોય તો 2 ચમચી, મોટી હોય તો 1 ચમચી જેટલી પાપડીમાં તેલ. હવે એનો એક કાકરી જેવો લોટ બાંધી લઈશું. મારે એ પલ્પમાં જ લોટ બંધાઈ ગયો છે, બીજું એક્સ્ટ્રા પાણી બિલકુલ લેવું નથી પડ્યું. એટલે પહેલાં તમે જે રીતે દાળ હોય ને એ રીતે લોટ અંદર એડ કરી દેવાનો. પાણી ના લેવું પડે તો સૌથી સારું. દાળમાં લોટ બાંધશો ને તો એનો ટેસ્ટ આખો તમને અલગ મળશે. આ રીતે હજુ મારી જોડે થોડો પલ્પ પડે છે ને એવું લઈ અને મસ્ત એક લોટ તૈયાર કરી દઈશ, ભાખરી જેવો. મેં દાળના પલ્પમાં જ મારે લોટ બંધાઈ ગયો છે. આમાં કોઈ માપ લોટનું દાળનું નથી, તમને જેવો ટેસ્ટ ભાવે અને જેટલી બનાવવી હોય વધઘટ તમે લઈ શકો છો. ખાલી એટલું જ નક્કી કરવાનું કે આપણે કેટલી બનાવી છે એ રીતે દાળ પલાળો, એનો પલ્પ લઈ લો અને મસાલા નોર્મલ કરો. હવે આપણે એને 5 થી 10 મિનિટ રેસ્ટ આપી અને વણી અને ડાયરેક્ટ તળી લેવાની, અને સુકાવવાની કે એવી કોઈ મગજમારી હોતી નથી. હવે જે રીતે તમારે પાપડી વળવી હોય, જાડી પાતળી, બને ત્યાં સુધી પાતળી જ વણવાની, તો ફટાફટ તળાઈ બી જાય ફ્રેન્ડ અને તેલ બી બહુ ના ભરાય. નાના નાના લોયા કરી લઈશું. એને અટોવણમાં તમારે થોડો રગડો લગાવી લેવાનો અને મસ્ત એક મોટી રોટલી શીટ તૈયાર કરીશું. પછી એનું કટિંગ કરીએ. કટિંગ બી તમને જે શેપ ભાવતો હોય, ગમતો હોય એ તમે કરી શકો. ઇઝી રીતે તમે વણી લેશો. થોડી ફાટે દાળ છે ને એટલે, તો એને ભેગા કરતા જવાનું, અને ભેગી ના કરવી હોય તો પછી આપણે શેપ આપવા માટે એને કાપવાની જ છે. તો ખાલી પતળી શીટ વણી લેવાની, નાના મોટી, એકદમ વણાઈ જશે. થોડો તમે અટોમણ લેશો, કોઈ બી અટોમણ લઈ લો, ઘઉંના લોટનો, મેદાનો, સોજીનો. તમે લોટ બાંધશો ને તમને અલગ સુગંધ આવશે દાળ મૂઠની. એકદમ પતળી વણી લઈશ. મોટી રોટલી વણાઈ ગઈ છે. હવે મેં તમને કીધું એ રીતે શેપ તમારે જે આપવો હોય એ આપી શકો. પતળી પતળી ચિપ્સ જેવી કરો તો બી ચાલે, મોટી પાપડી જેવી કરી લો, ચોળાફળીની પાપડી જેવી તો બી ચાલે. તમને ગમવું જોઈએ, આંખને ગમે એ કરવાનું, તો જીભને ભાવે એવો ટેસ્ટ તો આપણે ચાખીને કર્યો જોઈએ, બરાબર. હવે ઈચ્છા છે મસ્ત નાની નાની કટિંગ કરી લઈએ. સ્કૂલમાં છોકરાઓને લંચ બોક્સમાં આપ્યું હોય ને આ રીતે કટિંગ કરીશું.
પહેલાં સીધે સીધી અને પછી તમારે નાના મોટી જે સાઈઝ રાખવી હોય એ સાઈઝ તમે કરી શકો. આ રીતે નોર્મલ કરશો ને એટલે બધી ઉખડી જશે, વાર બી નહીં લાગે. અને તેલ આવે એટલે તેલમાં ડાયરેક્ટ એડ કરી લેવાની. એ જ રીતે આપણે બધા લોયા કરી લઈશું જ્યાં સુધી આપણું તેલ આવે ત્યાં સુધી. તેલ આવી ગયું છે એ રીતે આપણે પાપડી ડાયરેક્ટ આપણે તેલમાં જ એડ કરી લઈશું. પાપડી કો ચિપ્સ કો. આનો પછી મસાલો બી તમે પોતે બનાવવાનો મસ્ત. સંચળ મીઠું, જલજીરા, ધાણા જીરું, કાશ્મીરી મરચું. તમને આ પાપડી ખાવાની મજા આવશે. જે દાળ મૂઠમાં મસાલો વપરાતો હોય ને એવો સેમ મસ્ત બનાવવાનો. તેને હવે આપણે મસ્ત ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું. અને બાજુમાં એ રીતે વણાઈ જઈને તૈયાર કરી દેવાની પાપડી બીજી. તળાઈ ગઈ છે, લઈ લઈશું. અંદર તમને ખણ જેવો અવાજ આવશે જ્યારે તળાઈ જશે ને ફ્રેન્ડ પાપડી પરફેક્ટ. અને એકવાર જો તમે આ ટેસ્ટ કરી લીધો ને તો બીજી વાર બનાવશો ચોક્કસથી. છોકરાઓ અમુક દાળને ના ખાતા હોય ને તો તમે આ રીતે બી એમને ખવડાવી શકો. એકદમ ઇઝી છે, કશું જ છે નહીં આમાં આ પાપડી બનાવવામાં. એડ કરો ને ત્યારે ગેસ ફૂલ હોવો જોઈએ. પછી થોડું એમ લાગે કે સરસ તળાવા લાગી છે, થોડો કલર આવવા લાગ્યો છે, એ વખતે થોડો ધીમો કરીને તળવાનો તો પ્રોપર આપણી પાપડી તળાઈ જાય. હવે ગેસ ધીમો કરી દેવાનો. અને ફરીથી કહું ફ્રેન્ડ, આ પાપડી બનાવવામાં કોઈ માપની જરૂર વસ્તુની નથી. જે ભાવે ગમતી હોય એ વસ્તુ વધારે લઈ શકો, જે ના ગમતી હોય ઓછી હોય અને ઓછી લેવી હોય ઓછી લઈ શકો. એકવાર ફ્રેન્ડ બનાવી દીધી ને અને કોઈને ખવડાવીને તમે તો તમારા જોડે રેસીપી ચોક્કસથી માગશે. ચોળાફળીના કરતાં બી ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે અને હેલ્ધી છે. ઘઉંનો લોટ છે એટલે બધાને જ માફક આવતો હશે. તો બીજી બધી હું એ જ રીતે બનાવી લઈશ. તમે ચોક્કસથી ટ્રાય કરજો, તમને મજા આવશે.